सापानगर से જેને આપણે રાજા બાળવો ચાલુ રાજા કારણ કે કલાકાર ઘણી વાર સાંભળો છો તો મજા આવે છે કાયમ દી હાથ में ધૂપ દીવા આરતીનો સમય થાય ગઢ બાવાની દેવીના મઢે જાય મઢે જઈ તેલનો તરસ્યો ગુગરનો ગાંઠિયો તેલનો તરસ્યો ગુગરનો ગાંઠિયો હવે મારી બાવાની દેવીને હવન કરે પછી મોઢા આડો પડદો બાંધો પડદો આ બાજુ બાળવો બેઠો હોય પાવાની દેવી અરે તાર લાગ્યો હોય વિચાર કરો મિત્રો કેવડી ભક્તિ પડદો બાંધે પડદા આડી આવી ગઢ બાવાની દેવી આવી ગમી ખબર મારા બાળવા તો જાજી ખબર આજે પાવાની દેવી કહું છું માગી લે મારા બાળવા બાળવાએ કીધું મારી હવાય જો તું મને માંગવાનું કહેતી હો અને જો તને દયા આવી હોય મારી માયા ધન દોલત ગામ કરા ખેતર ખોઈડા મારે કાંઈ નથી જતું પણ મને આ કાયમ દી હાથમાં તારી પારે ધૂપ દીવા કરવા આવું છું અને તું જે મને પડદે વાતું કરશ ને મને આજ જો તને દયા આવી હોય અને મને બાલુડા મને બાળવાને માંગવાનું કહેતી હોય ને પાવાની દેવીએ કીધું મારા બાલુડા રહેવા દે બીજું તારે જોતું હોય માંગી લે મારા દીકરા પણ મારા બાળવા મને આપ દર્શન નહીં ઓળખી મને આપ દર્શન નહીં ઓળખી મારા બાળવા આપ દર્શન નહીં ઓળખી જો મિત્રો માતાજીના જે ભુવા હોય પઢિયાર હોય એને સમજા જેવું છે મારા બાળવા રહેવા દે આ પડદે વાતો હારી છે બેટા આપ દર્શન મને નહીં લગાવડી મને નહીં ઓળખી અરે મારે તને ન ઓળખું આ બેટા નહીં ઓળખી આ તન લોકો માલિક છે ને ભગવાન ભોળાનાથ જેવો પણ ઓળખી નથી બેટા એ માલિક તો તારું વચન ગયું મારો બોલ ગયો તો તારું વચન ગયું મારું બોલ ગયો મારે બીજું કાંઈ નથી જોતું મારી પાવાની દેવી કે મારા બાળવા આ ધરતી નું બોલો ફરે મારી કારુડી નો મારી પાવાની દેવી નો બોલો ફરે
ધરતીનું પળ ફરી જાય, કદાચ આપને ધરતી એક થઈ જાય, પણ મારી ગઢ પાવાની દેવી મારી અંદરની કારુડી બેટા મારો સબર મારું વસન મારો બોલ ન કરે. આભલ બના બાળવા તને દર્શન તો આપીશ, પણ મારા બાલુડા મને ઓળખી લઈ છે મને પાવાની દેવીને. ઓ આ તો અટપટો ખેલ છે એમ ઝટપટ સમજાય નહીં. ધર્મનો રસ્તો તો ખાંડા કેરી ધાર છે ભાઈ. ધર્મના માર્ગે હાલવું એટલે ખાંડા ઉપર હાલવું બરોબર છે. હવે આમાં ઘણા એમ થાય કે ભાઈ ખાંડા ઉપર તો પગ દઈ, તલવાર ઉપર પગ દઈ તો લાગી જાય. તલવાર ઉપર તમે પગ દિયો ને હાલો ખાંડા ઉપર તો લાગી ન જાય. તો ભક્તિને ધર્મને ખાંડાનો માર્ગ કેમ કીધો? એના ઉપર હાલવું હોય તો શું કરવું? ખાંડા ઉપર હાલવું હોય એ ઝીણું બનવું પડે, નાનું બનવું પડે. આપણે પગ દઈ ને તો ખાંડું પગમાં બેસી જાય, પણ એની ખાંડા ઉપર જો કીડી આવી જતી હોય તેને કાંઈ ન થાય. કીડી આવી જતી હોય તો એને કાંઈ ન થાય. શું કામ? એનામાં વજન નથી, હું ઘણું નથી મોટા. એટલે જેને ભુવાઈ કરવી હોય, જેને ભક્તિ કરવી હોય, એને નાનું બનવું પડે, એને દુઃખ વેઠવું પડે, એને કસોટી વેઠવી પડે. દિવાળી માલિકા કીધું છે દહીં માખણ અને ઘી જેની દેહું દાજેલી મારી ના. દહીં માખણ અને ઘી જેની દેહું દાજેલી, ત્યાં પણ જેના કોઠે કાળ પણ નહીં, જેના કુળ દુધડિયા કાગલા. ક્યાં વાતું કરી? દહીં માખણ અને ઘી જેની દેહું દાજેલી, પણ જેના કોઠે કાળે કોઈ દી ન હોય, કારણ કે જેનું કુળ દુધડિયું કાગલા. સમજાણું મામા? નો સમજાય. સમજવા માટે જ આ મગજનો દહીં કરવું. ઘણી વખત કહું છું નકલ ઘણા કરે, પણ નકલમાં અકલ ન હોય. શબ્દના માર્ગ છે, ભક્તિના માર્ગે જાવ તો કસોટી પડે. હું બોલ્યો દહીં માખણ અને ઘી જેની દેહું દાજેલી, પણ જેના કોઠે કાગળ નહીં, કે જેનું કુળ દૂધ જેવું કાગળ. આપણો મણ એક દૂધ હોય કે 5 મણ દૂધ હોય, એમાં ખાલી 2 ટીપા સાઈઝ ના પડે તો દૂધમાંથી શું થઈ જાય? દહીં થઈ જાય. એનો સ્વાદ ફરે પણ એનો રંગ ફરે નહીં. આપણો સ્વાદ ફરી જાય, પણ એનો રંગ તો થોડો થોડો. એક રંગું લેવું પડે, એક રંગું. પછી દહીં હોય ને એને હલવાઈની માલિકા નાખીને એવું વલોવે, એવું વલોવે. માણા નથી કેતા આના તો કાળજા વલોવાઈ ગયા. એવડું એને વલોવે, અડધી કલાક, કલાક, 2 કલાક. એવડી કસોટી સહન કરી લે તો એનો રંગ નો બદલે. પછી દહીં માંથી શું થાય? માખણ. જુઓ કેટલી કસોટી પડી. સાંભળજો, દૂધમાંથી દહીં થયું, દહીં વલોવાયું,
તો એને કલર નો ભર્યો એમાંથી થયું માખણ પછી એ માખણ લઈ અને તવીની માલી બનાવી નીચે થોડું થોડું ભરતું કર્યું થોડો થોડો તાપ દીધો આ દેવીના માર્ગે જવું હોય તો આજે કસોટી વેઠવી પડે હા દુઃખ વેઠવું પડે એની વાત કરું છું ધીરે ધીરે ભરતું કર્યું ધીરે ધીરે તાપે એને તપાયું પછી માખણ મટીને એમાંથી શું થયું ઘી એનો સ્વાદ ભરી ગયો એનો ભાવ ભરી ગયો પણ એનો રંગ ફેર્યો નહીં એનો રંગ ફેર્યો મારી નાક એ આટલા આટલા દુઃખ પડે અને જો કોઈ પોતાનો રંગ નો ફેરવે ને તો એમાં દીવો થાજ મારી નાક એમાં દીવો થાય જોત થાય ડાયરેક્ટ તમે દૂધમાં વાટ પલાળીને દીવો કરો તો થાય પણ ઈની દૂધમાંથી ઘી ઘી હોય તો એ ઘીની માલિકા દીવો થાય એ મિત્રો જેને દેવી જોતી હોય એને દુઃખ વેઠવું પડાવે ભૂખા રાખો હોય હુડાવું કનની ઉતારું ખાસ પણ કે તોય છોડે નહીં મારું નામ તો પછી કરું તને નહીં આવે દર્શન આપીશ પણ બેટા મને પાવાની દેવીને ઓળખી લેજે આ વચન આપી બોલ આપી પાવાની દેવી અદૃશ્ય થઈ ગયા પણ ભાઈ દિન ગણતા માસ ગયા ધીરે 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 સમય ગયો મહિનો 2 મહિના 3 મહિના 5 મહિના આહો માસ અડી લાવ્યો નવરાત્રી નોરતાનો સમય માતાજીની નવરાત્રી કઈ ઘર પાવાની દેવીને એમ થયું લાવી લે એક દી મારા બાળવાને મેં વસન દીધું છે સમજા જેવું આવશે મારા બાળવાને વસન દીધું છે ને વસન પૂરું કરવું પણ જાવું છે પણ કેમ જાવું માતાજીએ વિચાર કર્યો કે સાબાનગરના શોકની માલિકા ગરબો લઈને ગરબે રમવા જાવ અને મારો બાળો અહીંયા આવશે ને આપ દર્શન થઈશ પણ ગામની માલિકા હાકરીઓ કુંભારભાઈએ જઈને ઉભા રહ્યા પાવાની દેવી નાની એવી દીકરીનો વે અને કીધું આગરિયા કુમાર ભાઈ મને ગરબો દે ને કીધું કે બે દીકરી આજ તો હદાય ગરબા વેસાઈ ગયા છે અને બીજા નિભાડામાં ખેડકાશે પણ એ હદાય ગરાગ ના છે જો તું કહેતી હોય તો હજી એક ગરબો બનાવી તારા નામનો પણ એમાં હાઈરે મૂકી દઉં આજ નહીં કાલ આવજે બેટા કાઈ ના થાય આગરિયા કુંભારે બીજો દી થયો નિભાડો ખોઈલો પણ જે પાવાની દેવી દીકરી વેસે છે એના નામનો જે ગરબો મૂક્યો હતો ને એ ગરબો હોનાનો બની ગયો હોનાનો ગરબો થઈ ગયો આગરિયા કુંભારને થોડીક લાલચ થઈ ગઈ ભાઈ આ ગરબો કાંઈ થોડો દઈ દેવાય અને બીજી દી થયો કે પાવાની દેવી દીકરીના સ્વરૂપે પાછી આવી ઉભી રહી ત્યાં મારા હાકરિયા મારો ગરબો થઈ ગયો
કે બેન જો આઈ હાસી છે પણ આજ નિભાડો પાઈકો જ નથી એમ એમ છે કાસે કાસે તો કાઈ લાવજી અને પાછો બીજો ગરબો લઈ નિભાડાની મારી પાસે મૂક્યો પાછો ખોઈલો કારણ કે આ તો પાવાની દેવીની રમત હતી પાછો ગરબો હોનાનો આમ કરતા 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 આઠમની રાત આવી 8 ગરબા હોનાના પટારામાં મૂકી દીધા અને આઠમને દિવસે પછી મારી ગઢ પાવાની દેવી જઈ તો ઊભી રહી એ હાગરી હવે તો 8મું નોરતું મારે ગરબે રમવા જવું છે હવે તો મારો ગરબો લાય અને પાછો 8મો ગરબો હતો એ હોનામાં અને હાકરિયાએ જ્યાં ના પાડી ને તો મારી ગઢ પાવાની દેવી બોલી મારા હાકરિયા તે મને ઓળખી નહીં મને ઓળખી નહીં એ તે મને ઓળખી નહીં ની 8 ગરબા હોનાના પટારામાં મૂક્યા પણ બેટા જો તું મને ઓળખી ગયો હોત ને તારો આખો નિભાડો હોનાનો બનાવત બનાવત આ તો ધર્મ છે તારે ને તો ઝૂંપડામાંથી બંગલા ઈ બનાવે કે જો દેવીની દયા થાય તો કદાચ ઝૂંપડા હોય ને બંગલા અને જો દેવીનો માર્ગ સુકી જાવ ને એ બંગલા હો જે ન્યા ધૂળું કે મારી આ તો ધર્મ છે દેવી છે એના થઈ રહ્યું ને ધૂળમાં રમતા હોય ને આંખમાં આમ જો સિતારા થઈને ચમકાવી દી પણ જો દેવીની બોલી એની વાત સુકાઈ જાય અને જો હયામાં હું પણ આવી જાય એ અહીંયાથી પડતું મેલે ભાઈ પછી ક્યાં પડીએ તો કઈ નક્કી ન આનો અભિમાન નો હોય અમારા ભાઈ નીતિન આપણે મને વાત કરતો હતો અભિમાન નહીં રાખવાનો મોટાઈ નહીં રાખવાની ગૌરવ નહીં રાખવાનું મારા હાકરિયા મને ઓળખી નહીં ઓળખી ગયો ને તો તારો આખો નિભાડો હોનાનો કરી દે હાકરિયા પછી હોનમે ગરબો ગઢ પાવાની દેવીને આપ્યો અને ગઢ પાવાની દેવી માથે 1.5 લાખનો અમર માથે હોનાનો ગરબો જળહર 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 માથે હવા વેદની જોત જગે છે અને સાપાનગરના શોકની માલિકા બેનું દીકરીઓ ગરબે રમતી હતી ને એના આઈને ગઢ પાવાની દેવી ગરબે રમે છે પણ કેવું આમાં કોઈ રમતા નહીં ખાલી 2 મિનિટ એ ગરબો કેને રે કરાયો હોના ગરબો એલુની ગુજરાત એ ગરબો કેને રે કરાયો હોના ગરબો એલુની ગરબે દીવાના પ્રગટાવો હોરા ગરબો એલોરી ગુજરાત એ ગરબે સારીના મેલા હોરા ગરબો એલોરી ગુજરાત माथे 1.5 लाखનું અમર માથે ફોન મે ગરબો જળહર જળહર થાય સાબરનગરના શોકની માલિકા એલા તમને એમ શક્તિ દી પાવાની દેવી એક જ આવ્યા હોય અહીંયા તો કઈક જોગવાઈ આવી હતી કઈક સતીઓ હતી કઈક માતાજી એના આઈને રમતી હતી એ ચોકમાં સતીયું રમે બેરા રમે કાળી કારે
સુખમાં સતિયું રે તારા મેરા તાળના રે માગો માગો સાપા કેરના રાજા રે ગાદી તાળના રે સતર 18 વર્ષની દીકરીનું રોગ મારી કારીવેલ નાયકવાળા દેવની સમાજ આ ખાસ સાંભળવાનો સાસરના છોકરી માલીબા ગરબે રમી સાબાનગરનો જે કોટવાર હતો કોટવાર દેખી ગયું આ તો ક્યાં રાજની કુરડી માતાજીના રૂપના કોઈ દી વખાણ ન કરાય આ તો ક્યાં રાજની કુંવરી આપણા બાલુડા રાજાને હોડ રાણીઓ પણ આ કુંવરી પાસે હોડ રાણીઓ તો પાણી ભરી ગઈ છે લાવ આ ખબર બાપુને આપું બાળા રાજાને આપું મને નવેજી નિયાલ કરી દઈશ જો આમાં સમજવાનું ઈ છે ગયો રાજમહેલમાં કોટવાર કીધું કે બાપુ બાળા રાજા અહીંયા શું કરો છો રંગમહેલ હાલો હાલો આપણા સાબાનગરના શોકની માલિબા હાલો કોક ઇન્દ્રની અપસરા આવી છે બાપુ આ તમારી હોડ રાણીઓ એની પાસે પાણી ભરેલું ડાક્યું નું આવે બાળુલાએ કીધું ખાબર ભાઈ હું ગમે એમ તો રાજા છે એ મારી રૈયત કેવા મારી રૈયત કેવા મારે થી એના માથે નબળી નજર નખાય નહીં આપણી દેવી ક્ષમતી હોય તો ભલે કોઈક નાયકની દેવી ક્ષમતી હોય તો ભલે પણ કોઈક ધર્મ કાર્યમાં જાવ ને કોઈક દેવીના દર્શન કરવા જાવ ને તો અહીંયા ધર્મને શોભે દેવીને સારું લાગે ને આવું વર્તન કરજો મરી નાય આ પડે માળાથી સાલું રાખી એ દેવીથી સાલું રીજે લે હું કહું છું એમાં સમજી જાય કારણ કે હાથી મારે 100 કોટ ન કરવાની આપણી દેવી જમતી હોય તો ભલે અને મારી 99 લાખની દેવી જમતી હોય તો ભલે અને કાતો ચાઈસો નહીં એને જાવ ને તો અહીંયા ધર્મ ના થઈને બેહજો અહીંયા કર્મ ના થઈને નો બેહતા બાપુએ જે આવી વાત કરી ઓલા કોટવારને ખબર પડી કે બાપુ એમને નહીં માને એમને મને ઇનામ નહીં ચડે કાંઈ વાંધો નહીં બાપુ આમ તો રાત પડી ગઈ છે 9-10 વાગી ગયા છે થોડુંક પાન મદિરા કરી પાન મદિરા સમજાય ને એમાં સમજાય આમ સમજાય ઓછી આગ નહીં કરો પાન મદિરા નો દારૂમાં કેટલા સમજાય દારૂમાં હતા સમજી તેથી પાન મદિરા કહેતા અત્યારે આપણે દારૂ તો પાવાની દેવીના ભુવા હોય ને પટિયાર હોય એને કહું છું મારો બાપ પાવાની દેવીનું જો બાનું આવ્યું હોય ને આ વસ્તુથી થોડાક સેટા થઈ ગયો કારણ કે આ વસ્તુ એથી તો પાવો પલે થયું ભલે વસ્તીને થોડી થોડી છૂટ છે છૂટ કોઈને ન હોય મારો આ તો આનંદ છે પણ કાંઈ વાંધો નહીં કે બાપુ હવે પાન મદિરા કરી જુઓ
બાળવો રાજા દેવી આરે વાતો કરતો તો એ કેવો ધર્મી હશે પણ હવે મને અંદરથી ઉઈગું છે એક સાયરનો કાંઠો હતો સરોવરનો કાંઠો સરોવરના કાંઠે એક હસલો બેઠો હતો હસલો આમાં નીતિનભાઈ જેવો પણ અણહરો થઈને બેઠેલો અણહરો સાંભળજો મોઢે રૂણ નમડે આમ નિમાણો થઈને બેઠેલો ત્યાં એક સમજુ કવિ દીકરો માણસ એ હસલાને જોઈ અને કવિએ કીધું કારણ કે કવિ તો પાણાને બોલાવે ભાઈ પથ્થરને બોલાવે કવિએ કીધું મારા મેરા મનના હસલા તું કેમ સોયણ હરો એ તારી ચાચ કેમ ગઈ ઝુકી અરે મેરા મનના હસલા તું આવો નિમાળો થઈને અણહરો થઈને ક્યાં બેઠો છો આ હાથાય સારો સરસ છે તું તારી સાઈસ નીચે ઝુકાવીને બેઠો મારા મેરા મનના હસલા તું કેમ સોયણ હરો એ તારી ચાચ કેમ ગઈ ઝુકી ઝુકી એ કાતો તૂટી તારી જોડલી કાતો મેરા મન ગીજો સુકી તારી જોડી તૂટી ગઈ કે સરોવરનો કાંઠો સૂકી ગયો ભાઈ હસલાએ રોતા રોતા જવાબ આપ્યો હા ભાઈ હું નથી જણ હરો મારી ચાચ નથી ગઈ ઝૂકી હું અણહરો એટલે માંદો નથી બીમાર નથી હું નથી જણ હરો મારી ચાચ નથી ગઈ ઝૂકી તાઈ મને કસંગાનો સંગ થયો મારી માથું ગઈ કપઈ 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 જગતમાં કસંગાનો સંગ થઈ જાય નો રેવા દિયા ભાઈના નો રેવા દિયા હગાના નો રેવા દિયા લાજના નો રેવા દિયા દેવીના એટલે કહું છું સજા સંગ છોડી દે જેમ મોર પાહે કેરનો હો બોયડીનું ઝાડવું બોયડીનું એના પડકે કેર વાવો ને નો હાલે શું કા એ વાવાય જેને પાંદડા ચીરાય જેની પાહે બેઠે હારા વાટ નો ઓલું કેર નો કાઈ વાટ નો હોય પણ પવન આવે ને એટલે આબુડા આબુડા કેરના પાંદડા સીધી નાખેલા કાંટા સંગ કરો ને તો કેવા માણા નો કરતો તમારી જિંદગી બદલી જાય અમારે કચ્છમાં જેસલ બારવટીઓ કહેવાય બારવટીઓ માથાના વાળ થોડા પડે આટલા પા નિતિનભાઈ તોરલનો સંગ થયો ને તોરલનો સંગ થયો મારી ના અત્યારે જેસલ પીલ થઈ જાય આપણા જે વડવા હતા ને એને યાદ આવ્યું ના સંગ થયા પારસ મણી ના ભેટા થયા એટલે કંચન બની એને થયા મારી ના કેના આયે બેહવું કેનું સાંભળવું કેનું જીવનમાં ઉતારવું બહુ ફેર પડે તમે કદાચ એક મહિનો લગી એવા માણાનો સંગ કરો ને એટલે તમે એવા ન હોય ને તો ઓટોમેટિક થઈ જાય વાતનો મારો મુદ્દો અહીંયા છે બાળવો ખોટો નતો એના પડખિયા રહ્યા ને એ ખોટા એના પડખિયા હતા ને એ ખોટા એક પછી એક પિયાલી પાતા 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 બાર બાર બાટલી બાળા રાજાને પાઈ દીધી પછી તો દેહનો કોઈ ભાન રહ્યું નહીં
કારણ કે ઓનો નુગરો પેટમાં પડે હા હાથીના પેટમાં બોલે ભાઈ એક બાપુની અંબાડી આવતી હતી હાથી એક કોક બંધાણી આવી છે બે દોઢિયા નાખી ગયેલા નીચે ઉભા ઉભા ઓલા પડતા ને કે હાથી મારે લેવો હે બાપુને કે આ હાથી નું શું થાય આપણે તો આ હાથી મારે જોઈ છે પ્રધાન કે ભાઈ શું કે પણ રાજા સમજુ હતા સમજ્યા એ કે એમ કે છે કે અમારે હાથી હવે રાજાનો હાથી ઓલો આ બાજુ સાફણીય માણા કે પણ અંદર ડોટર કોથરી વહી ગયેલી એમને અહીંયા બોટલ ઇંગ્લિશ નો જડતા આમાં પિતા હોય એને થોડુંક વહમું લાગે પણ કાંઈ વાંધો નહીં માફ કરજો મારો બાપ હા સાસુ બોલવું હા સત્ય કેવું એ ફરજ છે કારણ કે આ એક આપણી વ્યાસપેટ છે અહીંયા પછી પોસું પોસું હાવ માખણ નો શોખ અત્યારે અમને ફાવી ગયું સમજે અમને સંજયભાઈ બોલાવે આખી રાત સંજયભાઈ બીજી વાત નહીં કારણ કે સંજયભાઈ સવારે 1:30 દેવાના હોય એટલે સંજયભાઈ ને ફૂલાવી ડેટ ખાજી વખત એટલે અહીંની વાત નું આ જનરલ વાત કરું છું આપણે મુદ્દા પણ આપણું જે આ ગાણું છે દાખલા વસ્તુ આ એક આપણી સમાજની કથા છે અને આ સ્ટેજ ઉપર બેહીને જ્યાં લગી સમાજને તમે હાસુ નહીં કયો ને ત્યાં લગી હાસા માર્ગે આપણી સમાજ વળવાની નથી હાસુ કહી દેવાનું એટલે માણાને સારું લાગે કે ન લાગે એની દેવીને ખબર છે ને આપણે હાસુ કહીશું ખોટું કહીશું એટલે ઓલા રાજાએ કીધું કાંઈ વાંધો નહીં એને કહી દે કે કાલ બપોરે આવજો રાજસભામાં આવીને હાથી લઈ જઈએ અત્યારે તો બાપુ અંબાડી ઉપર નગર ચર્ચા કરવા નીકળ્યા છે કાલ લઈ જાય બીજે દી ઉઈ ગયો ઓલા પ્રધાન ને કે ઓલા ભાઈ ને બોલાય ઓલા ભાઈ ને પણ ત્યાં તો ફફડા નીકળી ગયો આપણે કેમ ખાખી લુગડા દેખી તરત ઉતરી જાય તમે એવો કીધો ખાખી લુગડું દેખે તરત સીધે કે હાલ ભાઈ તને બાપુ બોલાવે રાજા બોલાવે બોલો બસ આવું તો પડે ભાઈ ધણીનો રાજનો હુકમ એટલે રાજમાં મદદ પાડીને આમ ધ્રુત બોલો બાપુ કે તું કેતો તો કાલ કે મારે હાથી લેવો છે લે હવે મારે વેચવો છે કે બાપુ એ તો બરોબર છે પણ કે જે હાથી લેવા વાળો હતો ને પછી કે વયો ગયો અત્યારે મારી કેપેસિટી નથી એટલે પેટમાં પડી જાય પછી હારું નો કેવડાવે માપો વયો જાય મર્યાદા વહી જાય અને કોટવારને ખબર પડી કે હા હવે મોકો આવ્યો છે અને બાળા રાજાનું બાવડું જાય ને બાવડું ચાલે લથડિયા લેતો સાપાનગરના શોકમાં લઈ ગયો પણ શરીરનું કોઈ ભાન નમરે લથડિયા લેતો જાય પડી જાય વળી ઉભો થઈ જાય વળી બાકોડિયા પર થઈ જાય આમ પાવાની દેવી જોઈ ગો મારો બાળવો આવ્યો એટલે આ માસે તોય વાલો લઈ ગયો વિચાર તો કરો કેવડી દયા ઘણા એમ નથી કેતા ભાઈ અમે તો ભલે ગમે કરી પણ અમારે કહર હાલે છે ભાઈ એવું નથી ઈ કોક આપણા ગઈઢાના કોઈને ઈ જવા દઈએ છે તો આ પાવાની દેવી આવી જોઈ કે વાહ મારો બાળવો આવ્યો જેની રાહ જોતી મારો બાળવો આવ્યો લથડિયા લેતો પાવાની દેવી આમ ઉભા છે ગરબે રમે છે ઠેક પડખે ગયો કોઈ પાવાની દેવીને ખબર નહીં એને એમ કે મારો બાળવો મને ઓળખી ગયો નગર આટલી અહીંયા બેનું દીકરીઓ ગરબે રમે છે પાવાની દેવીને એમ થયું કે ના મારો બાળવો મારી પાસે જ આવ્યો આટલી બેનું દીકરીઓ રમે છે કોઈ પાસે ન ગયો મારી પાસે આવ્યો મને ઓળખી ગયો જળ બધાઈ માથે જે 1.5 લાખનો અંબર કેતા સુંદરી ઓઢી હતી
બાળવાએ સુંદરીનો શેડો જાયલો ને ભાગ આમ આમું જોઈને કીધું ખમા મારા બાળવા માય જો મિત્રો ધર્મ સેલ એટલે કે સમજાવે પણ નો સમજે અમુક માણા એવા હોય ને છે ભાઈઓ સમજાવે નો સમજે હગુ સમજાવે તોય નો સમજે મારી નાય સમજાવે તોય નો સમજે છેવટે ઘણી વખત મેં જોયું છે ભૂવા ધૂણતા હોય ને એટલે એની આંખમાંથી આહુડા જતા હોય ધૂણતા હોય ને માતાજી આવ્યા હોય ને ઘણી વખત આવું તમને જોવા જડે એ ભૂવો ધોણી એટલે અહીંયા ભૂવો ન હોય એના પૈણીમાં દેવી જ હોય ને ભાઈ આપણે દેવી જ માની છે છેવટે ભૂવાના પૈણીમાં આવી અને દેવી આમ જો આહુડા પાડીને સમજાવે મારી વસ્તી રહેવા દે ને પાછા વાળો એલા તોય નો સમજે ભરતભાઈ ભાઈના વાયરા નો વરે ખગાના વાયરા નો વરે નાચના વાયરા નો વરે છેવટ દેવીના વાયરા નથી વરતા પછી કાંઈક થાય ને એટલે દોહ દીએ દેવી આ દેવીએ કહી દીધું એટલે ભાઈ દેવી કોઈને દુખી નથી કરતી દુખી તો આપણે આપણા કર્મે થાય છે આપણે સારું હતું તો એ કોઈ દેવીનો ભાવે નથી પૂછ્યું અને આજ માથે વેરા પડે દુઃખ પડે એટલે દેવી 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 શેડો જાયલો પાવાની દેવી એમ થયું હવે મને ઓળખી ગયો હા શું કા ઓળખી કીધું કે માયા બાળવાના મુખમાંથી જે શબ્દ નીકળ્યો ને શબ્દ હું કોઈથી બોલ્યો નથી પણ એ શબ્દ અહીંયા પાવાની દેવીના કાને પડ્યો ને અને પાવાની દેવીના મુખમાંથી શબ્દ નીકળ્યો ફટ ગોદારા મને બોલકી નહીં ફટ ગોદારા મને તને ના પાડતી હતી મારા બાળ વાત ના પાડતી હે ફટકો જારા મને કારુડી ના મને કલક લગાડવા બેઠો કલક લગાડવા માથે હવા લાખનું ઉંમર હતું મરક 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 હસતી હતી ને કાળ ચાર વકડાર થઈ ગઈ આંખોની મારી માંથી અગ્નિ વરહવા પેલા તો એની છણે વિચાર આવ્યો કે જો આના માથે દ્રષ્ટિ નાખું તો આયા ના આને બારી ભરથું કરી નાખું પસંદ કરતા પાછો વિચાર આવ્યો એક દી જેથી 100 મહિનાનો હતો ને તેથી મારા ખોળામાં રમાયો મારે થી મારી વસતી માથે આ તલવાર લેવાય નહીં લેવાય પોતાનો ક્રોધ હતો ને કાર હતો એ પી ગઈ ફેટ ગોજાલા જા આ પાવો રહ્યો ને તારા પાપે તલે થાય અને માથે હવા લાખનું અમર ઓઢ્યું હતું સો બધા ઉતાર્યા અને અણહોગરા કારા ભોગી આપ્યા અરે ના મારી ગઢ પાવાની દેવી મારી કારુડીએ વિચાર કર્યો હવે મારા બાળવે મને ઓળખી નહીં મારી વસ્તીએ મને ઓળખી નહીં આ પાવો મને હારો લાગે નહીં પાવો મને હારો લાગે નહીં ભાઈ હવે આ પાવો ડુંગર મને હારો નથી લાગતો હવે આ પાવો મેલી મારે હેમાડે વહી જવું છે મારા દેવી પૂજક સમાજ મારી નાચ આ દેવી ને આ પાવો મેલવો પડે આવા નગરના ભરતા નહીં આવા નગરના ભરતા નહીં હવે આ પાવો ડુંગર આ હારો નો લાગે અહીંયા રહેવું નથી પોતાના વીરને બોલાવ્યો હાથ કર્યો હાલ મારા વીર
તારો ભમરીયો રથડો લઈ લે ને તારો ભમરીયો રથડો લઈ લે હવે આ પાવો મેલી મારે હેમાળે વહી જાવું મારે હેમાળે વહી જાવું પોતાના વીર ભમરીયો રથડો લઈ શોભના ઉતારી અણશોભના પહેરી અને આપ ધરતી પછી ભમરીયો રથડો લઈ અને પાવાની દેવી હાલી નીકળી જો મિત્રો તો એ માણા માણાનું હતું એ ધર્મ ધર્મનું હતું માણા માણાનું હતું ધર્મ ધર્મનું હતું પાવો બેની ગઢ પાવાની દેવી કારિકા હાલી નીકળી ઓલી મારી નાચની દેવી હતી ને એનો જૂનો મેળાવડો રહેશે અને ભેગા થઈ અને દેવીઓ વાતો કરવા મળી કે ભાઈ શું મારી ગઢ પાવાની કારુડી પાવો મેલીને જાય છે પાવો મેલીને જાય છે પાવો હુનો થઈ જાય પાવો હુનો થઈ જાય આ અંદરની કારુડી પાવો મેલીને જાય છે આ પાવો ડુંગર હુનો થઈ જાય આને કોક પાસી વાળો હજી દેવી હતા ને આમ તો નેણ ઢારી ગયા કે કોઈથી પાસી ન હોય એ પોતાના રદ્ર સ્વરૂપની માલિકા આવી જાય છે ને તન લોકનો ભગવાન ઘોડીઓ નાથીના પગમાં હોઈ જાય છે તન લોકનો માલિક આપણે જેને મહાદેવ મહાદેવ આખું જગત કરે મહાદેવ હતા ને એ મારી ગઢ પાવાની દેવી જઈ એના રુદ્ર સ્વરૂપમાં આવી હતી ને એના પગની માલિકા હોઈ ગયા કેવડી દેવી એનો આપણને ગૌરવ હોવો જોઈએ મારા ઘરમાં તો પાવાની દેવી બેઠી તારે મારા પાસે પછી 50 તોલા હોનું હોય તો ગૌરવ હોય 50-60 લાખની ગાડી હોય તો એનું ગૌરવ હોય કોઈ સારું મકાન હોય બંગલો હોય તો એનું ગૌરવ હોય પણ હું તો ઈ કહું છું માયાના ગૌરવ નો રાખજો ગૌરવ આપણી કરની દેવી નું રાખજો ભાઈ કે ભાઈ પાવાની દેવી એમ ન માને તો પાવાની દેવીને જો મનાવી હોય ને તો કોક એવો મધુર રાગ કરે કોક એવું જંતર વગાડે અને કોક એવા ટપોરા મારે અને કોક એવો રાગ કરે અને કદાચ જો એને વરાકડો આવે પાવાની દેવી પાવો મેલી એને જાય છે એને પાસી વાળવાની છે અરે મારી ઈ મારેથી કેમ પાસી બેટા ઈ તને રસ્તો હું આપું શું કે બેટા તને જંતર આવડે છે તારી ભાઈ જંતર છે કે હા ઈ જંતરના ટપોરા મારજી પાવાની દેવીનો કાળેલો રાગ કરજી અને પાવાની દેવી છે રાગની બહુ મોયલ છે અને તું હારો રાગ કરીશ અંતરથી રાગ કરીશ અને સાંભળશી ઘણી વખત કહું ગળેથી ગાવું ને ત્યાં લગી નો સાંભળે ધર્મને સાંભળવું હોય ના બીજી ગાવું પડે અંતરના શબ્દો હોવા જોઈએ પણ અંતરના ઊંડાણની તો કોક વેદો પાસે વસાય ચિત્તની વાતો ચોરે નો થાય સંગ્રામ જંતર વગાડજી અને એવો વેરાગ કરજી પાવાની દેવી મોજમાં આવી તને માંગવાનું કહીશ પછી બેટા તારે શું માંગવાનું છે હજી તને ખબર છે મારી જંતર તો છે પણ વર્ષો વીતી ગયા આમાં તાર તો છે તાર નથી એ ટૂંકામાં કહેવાય છે કે હાથ પગની નસો કાઢી આમાં ઘણાને પ્રશ્ન ઉપર કોકને શંકા થાય કે ભાઈ હાથ પગની નસો કાઢે પછી માણા જીવે માથા વિનાના ધડ લડતા લડતા હો ગૌમાંથી ગયા
આવા ઇતિહાસ એક નથી છે ને ક્ષત્રિયોમાં કે અમારે કલાડિયા કુળમાં અમારે જીવા દાદા માથું ખરેડીના પાદરમાં ધડ લડતું લડતું આમ કેટલા કિલોમીટર લગી ગયું 12 લગી. હવે જો માથા વિનાના ધડ લડતા હોય તો ઓલું ન થાય અને હાથ પગની નસો બાંધી સત્રી સૂરનું ધંતર વગાડી બનાવી હેમાળાની ખેડીએ હોમેડો હાથમાં જંતર લઈ અને મારી ગઢ પાવાની દેવીને ટપોરા મારવા લાગ્યો. પણ કેવાય આમાં કઈકના કુળમાં ગઢ પાવાની દેવી પૂજાય છે. અમારે લાવડિયા કુળમાં, આમ કહો તો અમારે કાવઠિયા કુળમાં તારા વિના પાવો ભમરીઓ જંતર વગાડે છે, રાગ કરે છે. આ કરતી વસે ભમરીઓ રથડો, આ સુર, આ રાગ મારી ગઢ પાવાની દેવીના કાને પડ્યો. પોતાના વીરને કીધું એ આય તો કાળા માથાનો માનવી કેવું જંતર વગાડે છે. હવે તો મારે આમથી હેમાડે જ આવું છે. ઘડીક વાર ઘડી બે ઘડી આ રથડો નીચે ઉતાય, સેલુકા કાળા માથીના માનવીનો રાગ સાંભળતી જાવ. એને માગી મોજું દેતી જાવ, દેતી જાવ, દેતી જાવ. અને જ્યાં
હેમાળાની કેડીએ હોમીડો તાર લાગી ગયેલો બે આંખું બંધ એક આંખમાં શ્રાવણ એક આંખમાં ભાદરવું આંખની મારી પછી બાહુડા પડે હાથમાં જંતર અને હાથમાં જંતર વગાડતો આંગળીઓના ટેળવામાંથી લોહીની ધારું પાવાની દેવી ઉતરી હો ધરતી માથે ઉતરા પાવાની દેવી સોના ચાંદી હીરા મોતી માણ્યા માયા ધનનો ઢગલો કર્યો મારા હોમીલા લઈ લે સોના ચાંદી હીરા મોતી માણ્યા લઈ લે આ ચંદ્રના કપોરા પાય મામલ તગાવડી ધીર મગથી રેવાતું નથી એથી મારા બાપ રતનિયાને કીધું તું હો મારા રતનિયા તારી વાહડી નો સૂર મને બાબો તારો સૂર મને બાબો તારી લાલ વાહડી નો સૂર મને પાવાની દીવડે મને ખાલી વાવવાની ફોડિયાને વાલો બેટા અને આ મારી વાલીને આજ 20 વર્ષથી ઓયડામાં બંધ કરી અને રાખી છે પોતાના શરીરનું ભાગ નથી પણ એટલી મારા રતનીએ જો નદી એવું રાજ્ય હજીવન ન કરી દઉં અને મારા રતનીએ તો 200 વર્ષ આવું ને એ તો મને બગાવડી મને ખોડિયા માયા ધનનો ઢગલો કર્યો હોમીલા લઈ ગયા માયા ધન ભાગ્યા જંતર બંધ કર રાગ બંધ કર આ હોમીલા જોઈએ બંધ નો થયો અરે તને એમ છે કે આ માયા હાટું ગાવશું આ માયા ધન હાટું ગાવશું મારા માયા શું જોઈ છે આજ કદાચ કઈ લોકો રાજ માંગે ને હું આપણે દીધું હું લગાવડી પાવાની દેવી નથી જા હોમીડાએ કીધું મારી હા ભાઈ માંગવાનું કે છે એક તારું વસન જોઈ છે એક વચન જોઈ આપણે સાઈડમાં લઈ વચન નહીં હોય એકી હોય એને વચન કહીએ નહીં આપણે એકી હોય એને વધાવો કહીએ બેકી હોય વચન કહીએ એ વચન કહીએ આ મુખમાંથી શબ્દ નીકળે ને એ વચન રઘુકુળ રીત સદાય ચલી આય પ્રાણ જાય પણ વચન નો જાય એ વચન છે મારી તારું વચન જોઈ છે અરે મારા હોમીડા એ વગર વચને માગીને તું માગી દઉં ના મળે પેલા મને વચન છે જા મારી અંદરની કારુણી મારી બાવાની દેવીનું તને વચન છે આજ મારો હોમીડો માંગતા ભૂલે પણ પાવાની દેવી દગાવડી દેતા ન ભૂલું વચન દીધું તો એ હોમીડાએ ધીરે કરીને પૂછ્યું અરે તું તો ગઢ પાવાની દેવી છો કાયકા છો અરે આ મધરાતે કાળા હો ગયા વસ્ત્રો પહેરીને ક્યાં જાવશો એ ક્યાં જાવશો ઈ પેલા મને વાત કરો
આ મથલી રાત અને આવા કાળા હોંકિયા વસ્ત્ર અને આવા ઉતાવળા પૈયે ક્યાં જાવશો પણ ક્યાં જાવશો આગળ હોમેડાએ કીધું ને પાવાની દેવી બોલી હોમેડા અરે માગું એ માગી લે ક્યાં જાવશો એ મને પૂછ મારા હોમેડા એ મને પૂછ બાળ વે મને ઓય કી બાળ વે મને ઓય કી બાળ વે મને ઓય કી બાવો મેલી હેમાળે જાવ કીધું મારી તો હા ભાઈ જો તે મને વચન દીધું મને હોમેડાને મને બોલ દીધો જો તે મને વસન દીધું હોય મને બોલ દીધો હોય ને એક પેરે પાવે પાછી આવીને તારી પાવાની પાવાની જાતના મટી જાય છે બાવો ડુંગર હુડો થઈ જાય છે અને મિત્રો પાવાની દેવી પાસી વાળી વાતડી તો વગતણી જણે જણે સુધી આનો કોઈ પાર નથી